આપણા તમામ ધર્મ ગ્રંથો, તમામ શાસ્ત્રો સમાધિ ભાષામાં લખાયેલા હોય છે. મહારાષ્ટ્રમાં જ્યારે સંત એકનાથજી મહારાજ રામાયણની જ્યારે રચના કરે છે ત્યારે અશોક વાટિકાનું વર્ણન આવે છે. ત્યારે એમણે એવું લખ્યું કે માતા સીતા જે વૃક્ષની નીચે બેઠા હતા એમના ફૂલ સફેદ હતા. ત્યાં રામાયણ હોય ત્યાં હનુમાનજી મહારાજ સાક્ષાત પ્રગટ થાય એટલે હનુમાનજી મહારાજ પ્રગટ થયા. તમે ખોટું કહો છો, હું ત્યાં રૂબરૂ ગયેલો. એના ફૂલ લાલ હતા. બંનેની વચ્ચે મીઠો ઝઘડો થાય છે. હનુમાનજી એકનાથજી મહારાજને લઈને વૈકુંઠ ધામમાં ભગવાન રામ પાસે જાય છે. અમને ન્યાય આપો. રામને એમ થયું એકને ખોટું લાગશે, આથી મારે ન્યાય નથી આપવો. સીતા માતાને તમે પૂછી જુઓ, તે એમની નીચે બેઠેલા હતા. સીતા માતા કહેશે કે એ ફૂલ શ્યામ રંગના હતા. હવે મુશ્કેલી વધી. એક કહે સફેદ છે, બીજા કહે લાલ છે, ત્રીજા કહે શ્યામ છે. ભગવાન કહે તમે લક્ષ્મણને પૂછો. એટલે ત્રણેય જણા લક્ષ્મણજી પાસે આવે છે. લક્ષ્મણજીને કહેશે અમને ન્યાય આપો. લક્ષ્મણજી કહેશે કે ત્રણે ત્રણની વાત સાચી છે, સત્ય છે. સમાધિમાં જે દેખાય છે તે ઓરિજિનલ વ્હાઇટ ફૂલ હતા, સફેદ ફૂલ હતા. અને હનુમાનજી મહારાજને સીતા માતાનું દુઃખ જોઈને હૃદયમાં ક્રોધ આવ્યો એટલે આંખો લાલ થયેલી, એમને લાલ દેખાણા. અને સીતા માતાને અખંડ કરુણામય માં, અખંડ રામચંદ્ર ભગવાનનું ધ્યાન હતા. રામનું શરીર શ્યામ હતું એટલે એમની આંખો શ્યામ થયેલી, એટલે એમને ફૂલ શ્યામ દેખાણા. એટલા માટે આપણા હિન્દુ સનાતન ધર્મના તમામ શાસ્ત્રો, ધર્મગ્રંથો સમાધિ ભાષાના છે, સત્ય છે, ઓરિજિનલ છે. એટલા માટે જે શાસ્ત્ર લખાણા છે એને આદરથી વંદન કરજો, પ્રણામ કરજો અને વાંચજો.